ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન ઉપર ક્લિક કરો જેથી આવનારા તમામ વિડીયો તમારા મોબાઈલમાં સૌપ્રથમ આવી શકે। MPHW ખૂબ સારા સમાચાર છે દોસ્તો। આરોગ્ય કર્મચારી હડતાલ સમેટાઈ ગઈ છે, પણ એક સારા સમાચાર એવા છે, એક મુદ્દો પણ એમાં એવો હતો કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનું નામાભિધાન એટલે કે કંઈક ઇન્સ્પેક્ટર પાછળ લગાવશે અથવા તો બીજા કોઈ નામના સજેશન, પણ ઇન્સ્પેક્ટર કદાચ શબ્દ આવી શકે છે। નામ MPHW હેલ્થ ઇન્સ્પેક્ટર અથવા તો હેલ્થ ઇન્સ્પેક્ટર એવું સારું નામ આવી શકે છે। તો આજના ધોરણે એક સારા સમાચાર આપણા માટે કહી શકાય દોસ્તો। આપણે આગળના વિડીયોમાં વાત કરી હતી કે આપણે રોગો વિશે માહિતી આગળ દરેક વિડીયો અપલોડ કરતા રહીશું, તો જે ખાસ એએમસીની ભરતી માટે ઇમ્પોર્ટન્ટ છે। આજે આપણે વાત કરીશું સ્વાઇન ફ્લૂ વિશે દોસ્તો। સ્વાઇન ફ્લૂનો આપણે ઇતિહાસ, લક્ષણો, સાવચેતી ધીમે ધીમે દરેક ટોપિક લેતા જઈશું દોસ્તો, અને લાસ્ટમાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે અથવા તો જે પૂછાયેલા પ્રશ્નો છે એ આપણે લાસ્ટના અંતમાં જોઈશું। તો શરૂઆતમાં આપણે ચર્ચા કરી લઈએ કે સ્વાઇન ફ્લૂ એનું એક વૈજ્ઞાનિક નામ છે H1N1 ઇન્ફ્લુએન્ઝા H1N1। હવે દોસ્તો આપણે ઇતિહાસ સમજીશું કે કઈ રીતે આ સ્વાઇન ફ્લૂની શરૂઆત થઈ અને ક્યાં સુધી ગુજરાત કે ભારતમાં પહોંચી શક્યો છે। તો દોસ્તો સર્વપ્રથમ મેક્સિકો અને ફ્રાન્સ, સ્પેન આ જેવા દેશોમાં સ્વાઇન ફ્લૂ વકરતો રહ્યો। આપણે એવી માન્યતાઓ છે કે ભાઈ ડુક્કર, ભૂંડ, સુવર દ્વારા આ રોગ ફેલાતો હોય છે, પણ એ પ્રાણીઓમાં જોવા મળતો હતો, પણ આ જ રોગ હવે સ્વાઇન ફ્લૂ એના જનનિક સંક્રમણના કારણે હવે મનુષ્યમાં પણ આ રોગ આપણને જોવા મળે છે। ત્યાર પછી વાત કરું કે મેક્સિકો, ફ્રાન્સને આ જે દેશમાં એ શરૂઆતમાં 2009માં ત્યાં રોગચાળો વકર્યો હતો, અને ત્યાર પછી એ ભારત દેશમાં હૈદરાબાદ એરપોર્ટ ઉપર 13 મેની આસપાસની તારીખે કંઈક એક સામાન્ય બરાબર એક વ્યક્તિમાં કંઈક પોઝિટિવ આવવાની શંકા ગઈ હતી। ત્યાર પછીની વાત કરીએ તો પુણે, મહારાષ્ટ્રમાં 8 ઓગસ્ટ 2010માં ભારતમાં એનો એક સ્વાઇન ફ્લૂનો પોઝિટિવ કેસ કે મૃત્યુ પામ્યા એવું એનો રિપોર્ટ કરવામાં કેસો આવા નોંધાયા હતા। આની એક શરૂઆત છે ગુજરાત અને ભારતમાં। પણ આ સ્વાઇન ફ્લૂ શું છે દોસ્તો? તો આ સ્વાઇન ફ્લૂ એ વિષાણુજન્ય વાયરસથી થતો, ઇન્ફ્લુએન્ઝા વાયરસથી થતો એક આ સ્વાઇન ફ્લૂ રોગ છે દોસ્તો। એક શોર્ટકટમાં પણ પ્રશ્ન પૂછાય કે સ્વાઇન ફ્લૂ શેના, બેક્ટેરિયા, પ્રજીવ, તો એક એના જગ્યાએ આપણો ડેફિનેટ જવાબ હોઈ શકે કે વાયરસથી થતો વિષાણુજન્ય એક આ ધૂળ છે, હવાના માધ્યમ દ્વારા બરાબર, ધૂળના રજકણો એના દ્વારા એક આ રોગ કહી શકાય સ્વાઇન ફ્લૂ। આ એક શોર્ટમાં આપણે એની ઇતિહાસની માહિતી મેળવી છે દોસ્તો। બીજી વસ્તુ જોઈએ તો એના લક્ષણો કે સ્વાઇન ફ્લૂના લક્ષણો કેવા હોઈ શકે દોસ્તો? તો સ્વાઇન ફ્લૂના લક્ષણોમાં આપણે વાત કરીએ તો તાવ આવવું, શરદી, ઉલટી થવી, પણ સૌથી મહત્ત્વનું જો કોઈ પરિબળ હોય તો તે છે શ્વાસ લેવામાં તકલીફ પડવી, ગળામાં અહીંયા લાળાશ કે સફેદ કલરની જાળી બાજી જવી, આ એક એનું એક સિમ્ટમ્સ કહી શકાય। બીજી વસ્તુ છે કે દોસ્તો આ સ્વાઇન ફ્લૂ થાય તો એની તપાસ કયા ભાગમાં થાય છે? તો એક ગળાની તપાસ થાય, અને ગળામાંથી જે લાળ અને બ્લડ યાની કે આપણું લોહી, આ બંને વસ્તુની તપાસ કરવામાં આવતી હોય છે। ઓપ્શનમાં પૂછાય કે સ્વાઇન ફ્લૂ કેસમાં એની તપાસ કરવામાં આવે છે, તો આ બે શબ્દો આપણે યાદ રાખીશું, એક લોહીની તપાસ બરાબર, અને બીજું એક લાળ એટલે કે ગળામાં જે લાળ હોય એની લેબોરેટરી પરીક્ષણ એનું કરવામાં આવતું હોય છે। એની પછી આપણે આ લક્ષણોની વાત કરી, તાવ, શરદી, દુખાવો હોય, માથામાં દુખાવો, શરીરમાં દુખાવો થઈ જવો, અશક્તિ બરાબર, તો એ આવા એના એક સામાન્ય લક્ષણો છે। આનો એક પણ પ્રશ્ન 2015ની અંદર પૂછાઈ ગયો છે લક્ષણોની અંદર, આમાંથી કયું ખોટું વિધાન હોઈ શકે, જેની ચર્ચા આપણે વિડીયોના એન્ડ તકમાં કરીશું દોસ્તો। હવે બીજી વસ્તુ છે કે સારવારની સાવચેતી કેવી રાખવી જોઈએ? જો સ્વાઇન ફ્લૂ કેસ થઈ ગયો છે યાની કે પોઝિટિવ બતાવે છે તો એના માટે આપણે કેવી સાવચેતી રાખવી જોઈએ, કેવા પગલાં લેવા જોઈએ? તો દોસ્તો એક બીજું છે કે મોં આગળ આપણે એક રૂમાલ, માસ્ક પહેરવા જોઈએ। બીજી વસ્તુ છે કે આપણે હાથ બરાબર અભિવાદન કરવું જોઈએ, હાથ મિલાવતું, તો આપણી અંદર સ્વાઇન ફ્લૂ છે ને આપણા જીવાણુ હાથની અંદર ચોટેલા છે, તો સામેવાળા આપણે જ્યારે એને આલિંગન કરીશું, મળતા રહીશું, અથવા બીજી શબ્દોમાં કંઈક સામાજિક ચુંબન, એ પણ એક એને જંતુઓની આપલે થઈ શકે છે, તો એ દરેક વસ્તુ આપણે એવોઇડ કરવી જોઈએ અને ટાળવી જોઈએ। તો દોસ્તો બીજી વસ્તુ છે કે આ જે સારવાર સાવચેતી રાખવી જોઈએ એ સ્વાઇન ફ્લૂને અટકાવવા માટેની છે। બીજી વસ્તુ છે કે આપણે એ આગળ જોઈએ કે સ્વાઇન ફ્લૂ કેસ પોઝિટિવ આવી ગયો તો એના માટે કઈ દવા વપરાય છે દોસ્તો। આ દવાઓ ખાસ આપણે ધ્યાનમાં રાખીશું, કારણ કે ઓપ્શનમાં પણ પૂછાઈ શકે છે કે સ્વાઇન ફ્લૂ માટે વપરાતી આમાંથી નીચેમાંથી કઈ દવા છે, અથવા તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કઈ દવાઓ મળતી હોય છે કે કઈ નીચેની દવાનો ઉપયોગ થતો હોય છે દોસ્તો। તો આપણે ખાસ એક ટેમીફ્લુ, આ એક
તમારે નોટ્સ ડાઉન કરી લેવાના છે દોસ્તો. વિડીયોમાંથી જે પણ તમને કંઈ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ મળતો હોય એની એક નોટ્સ બનાવતા જજો. જે મેં ફક્ત ને ફક્ત ટોપિક વાઇઝ ચર્ચા કરું છું એ ટોપિક તમારા નોટ્સ બનાવતા જજો, ઉમેરતા તમારી નોટ્સમાં પણ, કારણ કે એ જ ટોપિક્સમાં ફક્ત ને ફક્ત MPHW છે એક ક્રાઇટેરિયા ફિક્સ છે કે આમાંથી જ પૂછાશે, બીજું કોઈ એનો મોટો કોઈ ક્રાઇટેરિયા હોઈ ન શકે દોસ્તો. તો આપણે એને નોટ્સ કરવાના છે અને ડેફિનેટ પ્રશ્નો, કોઈ બીજા ઓપ્શન જોવાની જરૂર નથી. સીધું આપણે જો દવાનો પ્રશ્ન પૂછાયો તો ટેમીફ્લુ હોઈ શકે, રેલેન્જા હોઈ શકે, અને બીજું છે ઓસેલ્ટામિવિર. ઓસેલ્ટામિવિર નામની પણ અહીંયા દવાનો ઉપયોગ થઈ શકે છે દોસ્તો. આપ જાણી શકો છો આ 3 દવામાંથી કોઈ પણ દવાનું નામ હોય તો આપણે એ ઓપ્શન ઓન ધ સ્પોટ આપણે ટીક કરી દઈશું વિચારીને. અથવા એવું પણ પૂછાઈ શકે કે આ દવા છે આમાંથી કઈ દવાનો ઉપયોગ થતો નથી, એવા પણ પ્રશ્નો પૂછાઈ શકે. ફરીથી હું રિપીટ કરું છું દોસ્તો, સ્વાઇન ફ્લૂનું વૈજ્ઞાનિક જો નામ હોય તો ઇન્ફ્લુએન્ઝા H1N1 છે દોસ્તો. આ ગુજરાતમાં પુણે, હૈદરાબાદમાં પણ નોંધાયો હતો. 8 ઓગસ્ટ 2009-10ની આસપાસ એ મૃત્યુ થયું સ્વાઇન ફ્લૂના કારણે. એનું રિપોર્ટિંગ આપણે એનું કર્યું છે. સર્વપ્રથમ મેક્સિકો, સ્પેન, ફ્રાન્સના દેશમાં 2009માં આનો રોગચાળો ફાટી નીકળ્યો હતો, એ આપણે જોઈ લીધું છે. બીજું કે આ વાયરસ, ખાસ એક શબ્દ યાદ રાખજો કે વાયરસથી ફેલાતો આ રોગ છે. વાયરસથી ફેલાતો આ રોગ છે એક આ ખાસ શબ્દ, ચેપી જીવજંતુઓ હવાના માધ્યમ દ્વારા ફેલાતો. દોસ્તો હવા દ્વારા ફેલાતો રોગો, તો એમાં પ્રશ્ન પૂછાઈ શકે છે દોસ્તો. હું બીજું એ કહેવા માગું છું કે કેવા પ્રશ્નો પૂછાઈ શકે. તો દોસ્તો આપણે જોઈએ કે કેવા પ્રશ્નો પૂછાશે. કેવા પ્રશ્નો પૂછાશે 2015માં MPHWની પરીક્ષામાં અને 2017ની પરીક્ષામાં કેવા આવા 2 પ્રશ્નો પૂછાયા હતા કે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે, આવો એક પ્રશ્ન પૂછાયો હતો. તેમાં એક વિધાન એવું હતું કે હવાના માધ્યમ દ્વારા ફેલાય. બીજું એક કારણ હતું કે માણસથી માણસ દ્વારા ફેલાય. ત્રીજું હતું કે ભૂંડનું માંસ ખાવાથી ફેલાય. દોસ્તો આવા ઓપ્શન આવેલા હતા અને આમાંથી નીચેનું વિધાન કયું ખોટું છે, બરાબર. તો આવા ઓપ્શનમાંથી ભૂંડનું માંસ ખાવાથી ફેલાય આ વિધાન એનો સાચો જવાબ છે દોસ્તો. આ હવા દ્વારા ફેલાય એ પણ સાચું છે, માણસથી માણસ દ્વારા ફેલાય એ પણ સાચું છે. પણ હું એ કહેવા માગું છું કે દોસ્તો ભૂંડનું માંસ ખાવાથી કે ડુક્કરથી આ ફેલાતો નથી. ચેપી જીવજંતુ હવાના માધ્યમ દ્વારા, અને જે એક નવું જનની સંક્રમણના કારણે સ્વાઇન ફ્લૂએ પોતાનું રૂપ બદલ્યું છે, આ મોસમીના કારણે આ રોગ આપણને થઈ શકે છે. એટલે દોસ્તો આ એક ખાસ ધ્યાન રાખવાનું કે ભૂંડનું કે ડુક્કરથી કે ભૂંડના માંસ ખાવાથી થતો નથી. અને છેલ્લે એક ધ્યાન રાખજો કે તમને પ્રશ્ન શું પૂછ્યું છે અથવા તો નથી. એટલે કોઈ પણ પ્રશ્ન તમે સોલ્વ કરો તો એના એન્ડ સુધી વાંચવાનો કે શું પૂછ્યું છે, કે આમાંથી કયું વિધાન સાચું છે કે કયું વિધાન ખોટું છે. એટલે એ ખાસ આપણે ધ્યાન રાખીશું. બીજો એક પ્રશ્ન પૂછાયો હતો કે નીચેનામાંથી કયો રોગ એ હવાના માધ્યમ દ્વારા ફેલાય છે. તો મેલેરિયા, ડેન્ગ્યુ, સ્વાઇન ફ્લૂ. તો આવા ઓપ્શન આપેલા હોય તો મેલેરિયા મચ્છર દ્વારા, ડેન્ગ્યુ પણ મચ્છર દ્વારા, તો સ્વાઇન ફ્લૂ એ હવાના માધ્યમ દ્વારા ફેલાતો એક આ ચેપી રોગ હોઈ શકે. તો આવા પ્રશ્નો આની અંદરથી પૂછાઈ શકે છે. ઇતિહાસ તરફ થોડી નજર નાખી લેજો. એના લક્ષણો કેવા, સિન્ડ્રોમ હોઈ શકે એ પણ પૂછાઈ શકે કે આમાંથી કયુંનું જે છે તે પૂછાઈ શકે છે. ત્યાર પછી આપણે જોઈએ કે અહીંયાની સાવચેતી. એક આ દવાઓનો પ્રશ્ન તમે ધ્યાન રાખો કઈ દવાનો ઉપયોગ થાય છે. દોસ્તો હું વિડીયોના આ અંતે તમને એટલું જ કહેવા માગીશ કે કેટલાક લોકોએ વિડીયોને સબસ્ક્રાઇબ નથી કર્યો, તો જે મિત્રો બાકી છે દોસ્તો તો એ પણ આપ યુટ્યુબ પર વિડીયો સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી આવનારા વિડીયો આપની મોબાઈલ પર સ્ક્રીન પર સૌથી પહેલાં પહોંચી શકે. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. કોઈ પણ પ્રશ્ન આપણે પૂછવો હોય એનો લગતો તો આપ કમેન્ટ બોક્સમાં નીચે કમેન્ટ કરી શકો છો અને વધુને વધુ મિત્રો સાથે શેર કરો, જેથી તમારા મિત્રોને પણ આનો વધુ લાભ મળતો રહે. આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.